હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું લીલી તુવેર અને લીલી ડુંગળીનું શાક. આ શાક રોટલી, પરોઠા, ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં લીલી ડુંગળી લીધી છે 3 નંગ. ડુંગળીને આ રીતે છાલ કાઢી લેશું. હવે જે ડુંગળી છે એનો સફેદ ભાગ છે એને આપણે જુદો સુધારશું અને નીચેના જે લીલા પાન છે એને પણ અલગથી સુધારશું. આ રીતે લીલા પાન છે એને ઝીણા ઝીણા સુધારી લેશું. ડુંગળી અને પાન બે સુધારાઈ ગયા છે. હવે અહીંયા મેં 1 વાટકી તુવેર લીધી છે. અહીંયા 1 ગ્લાસ પાણી ગરમ મૂકી અને એમાં આપણે તુવેર નાખી દઈશું. તુવેરને 5 થી 7 મિનિટ જ લાગશે. 5 મિનિટ પછી ચેક કરશું. તુવેર સરસ બફાઈ ગઈ છે. એનું પાણી કાઢી લેશું. એક કડાઈ ગરમ મૂકી એમાં 1 ચમચો તેલ મૂકી દઈશું. એક તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું મૂકશું. અડધી ચમચી જીરું, ચપટી હિંગ નાખી દઈશું. લીલું લસણ નાખશું. લીલું લસણ ન હોય તો સૂકું લસણ પણ નાખી શકાય. હવે જે સફેદ ભાગ છે ડુંગળીનો એને ઝીણી સુધારીને રાખેલી હતી એ નાખી દઈશું. લસણ અને ડુંગળીને હલાવી અને સરસ સાંતળી લેશું. 1 ટુકડો આદું ખમણીને લીધો છે. 1 લીલું મરચું ઝીણું સુધારેલું લીધું છે એ નાખી દઈશું. બધું બરાબર મિક્સ કરશું અને થોડી વાર ગુલાબી ડુંગળી થાય ત્યાં સુધી રહેવા દેશું. પછી 1 ચમચી ચણાનો લોટ નાખી દઈશું અને સતત હલાવતા રહી અને ચણાના લોટને શેકી લેશું. ચણાનો લોટ આ શાકમાં નાખીએ એટલે શાકનો રસો ઘાટો થાય છે અને શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચણાનો લોટ નાખ્યા પછી આ રીતે તેલ થોડું છૂટું પડે પછી 2 ટમેટાની આ રીતે મેં પ્યુરી કરીને લીધી છે એ નાખી દઈશું. સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું. 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું અને 5 ચમચી હળદર નાખી દઈશું. 5 ચમચી ગરમ મસાલો નાખશું. મસાલા બરાબર મિક્સ કરી લેશું. હવે જે ડુંગળીના લીલા પાન છે એ નાખી દઈશું. એક વખત બરાબર મિક્સ કરશું. હવે 1 થી 1.5 ચમચી જેટલું દહીં નાખી દઈશું. દહીં છે એ નોર્મલ જ લીધું છે, ખાટું દહીં નથી લીધું. બરાબર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખશું. હવે થોડુંક પાણી નાખશું. જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે પાણી નાખવાનું. અહીંયા મેં 1/2 ગ્લાસ જેટલું પાણી નાખેલું છે. હવે જે બાફીને રાખેલી તુવેર છે એ નાખી દઈશું ને બરાબર બધું મિક્સ કરી લઈશું. અને ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખી અને થોડીક વાર આપણે શાકને ઉકળવા દઈશું. આ રીતે તેલ છૂટું પડે એટલે છેલ્લે એમાં કોથમીર નાખી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું અને ગેસ બંધ કરી દઈશું. એક સર્વિંગ પ્લેટ લઈ અને એમાં આપણે શાકને સર્વ કરી દઈશું. તૈયાર છે લીલી ડુંગળી અને લીલી તુવેરનું શાક. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.